AV48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં મેઘરાજા સતત તોફાની બેટિંગ કરી રહ્યા છે। બારડોલી વિસ્તારમાં અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। બપોર સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે એક સ્થળે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો। બારડોલી વિસ્તારમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસતા બપોર સુધીમાં અંદાજે 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી હતી। બારડોલી સુગર નજીક આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે ત્યાંથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। બીજી તરફ બારડોલીના મોતા રોડ પર એક તોતિંગ વૃક્ષ અચાનક ધરાશાયી થતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર વિભાગ અને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ વૃક્ષને હટાવવામાં આવ્યો હતો, જેના પછી વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।